જૂનાગઢના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાના જતનની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે। સરદાર બાગની ઐતિહાસિક તાજ મંઝિલનું ₹2 કરોડ 14 લાખના ખર્ચે રિસ્ટોરેશન પૂર્ણ થયા બાદ 1 વર્ષ પછી સંગ્રહાલય ફરી જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। રાજ્યના મંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું। पिछले साल वर्ष 2025 में अगस्त महीने के आसपास इस बिल्डिंग का रेनोवेशन स्टार्ट हुआ था। तो इस तरह से 3-4 नई गैलरीज और आर्जी हुकूमत का एक जो है, क्योंकि जूनागढ़ का इतिहास में जो है वो आर्जी हुकूमत का एक बहुत बड़ा महत्व है, तो एक गैलरी हम लोगों ने आर्जी हुकूमत की भी इंट्रोड्यूस करी है। तो आ म्यूजियम में नवाबी शासन थी लईने पुरातत्वीय अवशेषो, शस्त्रों, सिक्का, कला और आरजी हुकूमतना इतिहासनी झांकी जोवा मळे छे। प्रथम दिवसे ज मोटी संख्या में विद्यार्थीओए मुलाकात लई जूनागढ़ना भव्य वारसाने नजीकथी निहाळ्यो। जो आई थी आज जूनागढ़ आया तमे आवजो, एक बार विजिट करजो, बहुत मस्त है। आया राजा रजवाड़ानुं है, पेलानी बधु वस्तु है, चांदीना वासण, चांदीना रमकड़ा, चांदीनी सीढ़ी ने एवुं बधुं जोवा मळे। अपनी हिस्ट्री शू है, આપણું કલ્ચર શું છે, અહીંની જે રાજા રજવાડા શું કરે છે, કેવી એની વસ્તુ હતી, એ બધું જાણવાનો મોકો મળ્યો છે। તાજ મંઝિલ સંગ્રહાલયમાં જૂનાગઢના ઇતિહાસના અનેક સમયખંડોની ઝાંખી એક જ છત નીચે જોવા મળે છે। તાજ મંઝિલ હવે નવી પેઢી માટે ઇતિહાસ અને સંસ્કૃતિને જાણવાનું મહત્વનું કેન્દ્ર બન્યું છે। 2 કરોડથી પણ વધારાના ખર્ચે આ જૂનાગઢ મ્યુઝિયમનું રિનોવેટ કરવામાં આવ્યું છે। આપ જોઈ રહ્યા છો જૂનાગઢ મ્યુઝિયમનું જે કલેક્શન છે એ પૂરા દુનિયાનું અલગ અલગ વસ્તુઓનું અહીંયા કલેક્શન છે। આપ એ વખતના સમયની જે કારીગરી, જે કલા હતી એ આપ દુનિયાની કલા આ એક જગ્યાએ જોઈ શકો છો। તો જૂનાગઢ ખાતે તાજ મંઝિલ જે સંગ્રહાલય છે તે ફરી એકવાર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે। તો મોટી સંખ્યામાં પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ દ્વારા જે તાજ મંઝિલ મ્યુઝિયમ છે તેને નિહાળવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા। તો રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે, કરોડોના ખર્ચે રિસ્ટોરેશન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ મુલાકાત પણ લીધી છે।